જો આજે પપૈયું લેવા ગઈ તો 3 જણામાં કઈ 2.5 કિલો પપૈયા જોઈ. આવડું પપૈયું અને ઈએ દેશી જો છે ને કેટલા બધા બીવાળું બી જોઈને ખબર પડે કે આ દેશી છે. મને એમ કે જરા કડવું હશે તો મેં લીધી ખાંડ. તો ખાંડની કોઈ જરૂર નથી, એટલું મીઠું. હું 3-4 ચીરું ઓલરેડી ખાઈને બેઠી છું. અને હવે આ છે ને કહાનની ને કટકા એના પપ્પાના છે. મેં બેયના કટકા પીસ કર્યા હતા તો કહાનભાઈ કે મારે પીસ નથી ખાવા, મારે પીસ જ ખાવા છે. આ તો હું કરી દઈશ. શું ખબર છે હું ખાઈને જ બેઠા. હાથ ને બધું મોઢું અહીંયા પડ્યું તું બધે. પણ મોટી બધી ડીશ માં છે ને મને કટિંગ કરીને દે ને કાંટા ચમચી દે બધું દઈ દે. હાલો તો હાલો બધા પપૈયું ખાવા. આવ હાલો પપૈયું ખાવા. તો ચાલો ફ્રેન્ડ્સ, આજે આપણે આ બનાવ્યું એનું નામ શું હશે મને કોમેન્ટ કરીને જણાવો. ન કરું કહી દઉં. કુછ નયા ખીચડી. કુછ છે નયા હે, નવું નથી. ના રે ના પૂરા ના હે. તો જો આ દહીં નાખીને ખાય છે આ વસ્તુમાં. આ ભાઈ છાશ નાખી દે. ભાઈ છાશ નાખીને ખાય છે. અને તું? હું એમને મેં છાશ નાખી છે પણ ઓછી એવી માઇનર. તો આ છે ને આપણે ફાઇનલી કહી દઉં કે ઘઉંનું આપણે ઓલું લાપસી જેવું દરીએ ને, ભડકું નથી, કણીદાર છે સાંબા જેવું, એવું દળેલું છે. અને એની મેં બનાવી છે ઉપમા. તો બહુ મસ્ત રેસીપી છે પણ હું શેર નથી કરી શકી કારણ કે બનાવી લીધા પછી યાદ આવ્યું કે કદાચ રેસીપી શેર કરી હોત તો કોકને કામ આવત. અને બહુ સુપર ટેસ્ટી બને છે. હાચે રિવ્યુ આપો કેવી છે. મસ્ત છે અને પછી છે ને નેક્સ્ટ બનાવ ને ત્યારે બધી દેખાડજે કેમ બની. મને કહેશે કોમેન્ટ કરીને તો બતાવીશ કેમ છે. મસ્ત છે ને. દહીં નાખ્યા પછી મજા આવી વધારે. કાહનભાઈ જો ટમેટા અલગ કર્યા દેખાય તમને. પહેલી વાર ઉપમા ભાઈ એમ કે છે. પૂરું થઈ ગયું. તો ચાલો જમી લઈએ. હાલો બધા ઉપમા ખાવા. બહુ સરસ ખોરાક છે, પચવામાં સહેલો. અને બપોરે જો તમે જમી લીધું હોય વ્યવસ્થિત તો સાંજે તમે ચોક્કસ બનાવીને ખાઈ શકો, સવારે નાસ્તામાં ખાઈ શકો. જો કમેન્ટ કરશો મને કે કઈ રેસીપી કેવી રીતના છે તો હું ચોક્કસ આપીશ તમને. ત્યાં સુધી બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. બાય બાય. આપણે કરીએ છીએ આજે બટેટા બાફી લીધા છે. તો વિચાર આવ્યો કે સમોસા બને આપણાથી તો બનાવીએ. તો એના માટે મેં મેંદાનો ઉપયોગ નથી કર્યો. એની અંદર ઝીણો રવો સૂજી કહેવાય ને એ નાખ્યો છે અને ઘઉંનો લોટ નાખ્યો છે. અને મોણ એમાં મુઠ્ઠી પડતું નાખવું જોઈએ. માટે જો આવી રીતના હાથમાં લ્યો તો આવી રીતના થઈ જવું જોઈએ. અને મુઠ્ઠી પડતું મોણ કહેવાય. તેલ જાજુ જોઈએ. અને હવે આપણે એને માપસરનો લોટ બાંધી લેશું. આ બધું પ્રિપેરેશન છે. શેનું? એનું હું બનાવીશ. શું બનાવીશ? તને ખબર હશે ને હોય છે આટલું. બ્રેડ પકોડા, લોટ હોય, સેન્ડવીચ. તો આ બનાવી લીધી છે આપણે લઈ આની સ્લરી. હા, સમોસા પેક કરવાની. મને ખબર છે તું સમોસા બનાવસ. તો હવે આપણે એનું રોટલી જેવું બનાવી લેશું. મીડિયમ સાઈઝનો લુઓ લઈ મીડિયમ સાઈઝનો આપણે લોટ બાંધ્યો બતાવ્યો. અને ઘઉંના લોટનો જ આપણે ઉપયોગ કર્યો છે. એમાં રવો છે એટલે આ જરાક કોર ફાટે છે પણ કંઈ વાંધો નહીં. ટેસ્ટમાં સારો લાગે, ક્રિસ્પી થાય. હા એવું બધું ન હોય પછી અત્યારે. હાવ ઓલી ઇન્સ્ટન્ટ એ ખાઈ નહીં ઇન્સ્ટન્ટ. હું ખાઈશ, મને તો કરી દેજો. આ બહુ વધારે થઈ ગયો માવું. સારું, બ્રેડ લઈ આવીશ કાલું. આ હાલે ને એમાં સેન્ડવિચમાં. હાલે હળિયું કાઢે તો વધારે નહીં થાય. ના એવું ન હોય. છેલ્લે કેદી બનાવ્યા હતા? મેં બનાવ્યા જ નથી. પહેલી વાર બનાવો છે? પહેલી વાર. પૂર્વી બનાવતી રોજ તે ને આપણે ખાતા. આપણે જ્યારે જાય ત્યારે સુરતમાં તો ખાધા જ હોય કા. સુરતમાં ખાઈએ છીએ.
આવી રીતના લઈ ચોપડી લેવાની. પેક કેમ કરવાનું હવે? તો ચોટી ન જાય તો ચોટી ગઈ ભાઈ. એમ ન હોય ભરવાના. તો આમ પેલા છે ને હું હમણાં બીજું ભરું ને તો અહીં બતાવું. આમાં હવે હાઈસ ખુલ્લું. જેને આવડતા હશે ને એ બધા મને કોમેન્ટ કરશે. જોજે આમ ન હોય, આમ હોય, આમ ન હોય, આમ હોય. કા હા. પછી એની અંદર આપણે એક નાનો એવો હોલ કરી લેશું જેથી ફાટે નહીં. હવે બીજું બનાવીએ ઈ જોજો. ઈ પરફેક્ટ. કા સ્લરી નથી ચોપડવી. હા હવે બરોબર. પેલા માં સ્લરી ચોપડી દે, પછી હમણાં ચોપડી દઈશ. સ્લરી કર બીવડાવી દઈશ બધી વસ્તુને. ક્યાંક બટેટું ચોટી જાય પણ વાંધો નહીં. હું હેલા રાખે એવું તો મારે તો એવું બધું થતું જ હોય. થઈ ગયા લે હજુ આવ લે ચોટી ગયો. ફૂટી જાય. સમોસું મારી જેમ તને કવરાવે છે. અરે મને કવરાવામાં બાકી જ ન હોય કાંઈ. હાલો નથી ખોયલું ભગવાનનો પાડ. આપણે યાર એ બધું બહુ થાય. કોક દીક કરતા હોય થઈ જાય. પોપટ ને બધું થાય. સારું ચાલો બધા બની જાય ને પછી બતાવશું. જો આ સમોસા તળે છે મેડમ. આજ સમોસા અમારે ખાવાના છે. અફસોસ છે ને. જોઈએ હવે અંદરથી શું નીકળે. અંદરથી જો આ નીકળશે. આ દેખાય નહીં. અહીંયા લોટ છે. જ્યાં કંઈક લગાડે તપકીર બપકીર લગાડતી હોય. તપકીર નથી ઘઉંનો લોટ. આજે આપણે ક્યાંય બીજો યુઝ જ નથી કર્યો. રવો ને ઘઉંના લોટમાંથી બધું બનાવ્યું. વિચાર તો કરો. અને એ ન જોડતું હોય ને તો ફેવિકોલ મારજે. સમજે મજબૂત જોડ બની જાય. તૂટેગા નહીં સાલા. હવે તમારી વાતો તો જો ક્યાંય હોય. ખવાય ફેવિકોલ તો ફેવિક્વિક માર દે ને. એટલે આ લોટ છે ને એ ફેવિક્વિક જેવું જ કામ કરે છે. જોજે કે તૂટીને બહાર નો આવે ભાઈ. કઈ ના આવે. આજે ઓટલા તળાઈ દેખાય. આ જો વારે છે. કેમ વારીશ જરાક બતાવતો. બતાવ. કારીગરો બાકી તું એ પહેલી વાર બનાવું છું. આજ દિવસ તૈયાર જ ખાધા છે. કંડોળા ખાઈને તો પૂર્વી બનાવતી. આપણે બુડનેસ ચાલુ કરીએ. ના હો એ આપણે આ વસ્તુ હાવ મગજમાં જ નથી ઉગતી. મને હાવ આળસ આને. મને વારવાય ન ગમે. આ ગંધારા હાથ થઈ જાય ને મને ન તો ગમે. મશીન આવે. મને સુરતમાં જઈ પિક્ચર જોતા જોતા બેઠા ખાવું જ ગમે. મશીનમાં આવા ન વરે મોટા. એટલે મોટા વેચવા માટે નાના જ બનાવવાના હોય ને. આપણે વેચવાથી થોડા. એ તો કહો હાલ બુડનેસ ચાલુ કરી. બિઝનેસ નથી કરવો. આમાં નથી પહોંચતા. અને બિઝનેસ ક્યાંથી કરશું? મારી મસ્તી કરત તું. શું બિઝનેસ એમ કહો? આ બુડનેસ શું મારી હારવાર મંડાઈ પડી. તને હું તો અભણ છું, તું અભણ છો. હાવે અભણ તો કયો. ખાલી નીકળી જો તળાઈ છે. મસ્ત તળાઈ ગયા છે. બદામી કલર થઈ ગયો છે. 2 સમોસા કાઢશે ને 1 નાખશે હમણાં. ક્યારની તળું તો 2 થયા છે ને. ધીમી આંચે તળવા પડે. જો મારી લો ફ્લેમ છે. અવાજ આવે ખખડે છે. પેલા ગોલકમાં રૂપિયા ખખડે એમ ખખડે છે. ગુલક. હા ઈ કરતે ન કરને શું થાય ફાટે. એર લઈ જાય. ઇતને બડે બડે સમોસે. સરસ લે હાલો હવે ખાવા બેસી જાય. તો આપણે આ મસાલો બનાવ્યો છે ને આમાં આપણે એડ કર્યું છે વટાણા. પછી બાફેલા બટેટા તો હોય જ. બાફેલા વટાણા છે બરોબર. પછી આપણે એની અંદર મસાલામાં ગરમ મસાલા પાવડર. પછી આપણે એમાં એડ કર્યું છે મીઠું સ્વાદ અનુસાર, લીંબુ, ખાંડ, મીઠું મીઠું તો આવી ગયું ને, મરચાંની ભૂકી, ગરમ મસાલો અને આમચૂર પાવડર. એ ન હોય તો તમે ચાટ મસાલા નાખી શકો છો. મેં આટલું નાખી અને બનાવેલો છે. અને તળાવવાના હમણાં તારા પપ્પાએ બતાવ્યા.
તળાઈ ગયા છે ને એકદમ ક્રિસ્પી મસ્ત મજાના બની ગયા છે. તો જમવા બેસી જાજો. ઓકે ઓકે. તો ફાઇનલી અત્યારે છે ને સમોસા થઈ ગયા છે ને કાહનભાઈને સમોસા ભેગું સોફ્ટ ડ્રિંક્સ ન હાલે એને હાર્ડ ડ્રિંક્સ જોઈ. તો જો લઈ આવ્યો છે એક બોટલ ને અત્યારે ભરી ગ્લાસ ને બે ગયો છે. અને આ રહ્યું જો આ રહ્યું ભેગું શું જો લાલ કલરનું ચટાકેદાર ટમેટાની સોસ. બીજું કાળું કાળું શું છે ગ્લાસમાં ઈ ઠંડર. અને એની સમોસા કેવા છે એ તો કે હા જી જો આ પેલું બાઈટ છે. નાનું મોટું બાઈટ ભર લે ફટાફટ હાલ ગરમા ગરમ. મસ્ત બન્યા જ તાકાત વાળા બહુ મસ્ત. બહાર ખાય એવા ના એવા નથી બન્યા એનથી હારા બન્યા છે. એનાથી સરસ બન્યા છે. તો આપણે બિઝનેસ ચાલુ કરવો જ સમોસાનો. હાલો કર નાખીએ. તો મમ્મી બનાવી દેશે ને જથ્થાબંધના ભાવમાં. પૂછી લ્યો એને. ના બોલે બોલે. હાલો પછી થોડીક વાર પછી અમારે બે જ જવાનું છે ગરમ ગરમ ગમરા નહીં ગરમા ગરમ. હા ગરમા ગરમ હાલ ને ભાઈ. હવે નથી અમને ગુજરાતી બહુ ફાવતું ભાઈ. હા હા ઝીંગાલાલા હું હા ખવાઈ જાય ને કાન બે તો હા. પછી નહીં જોઈ ને. આ તો ચાખવામાં નો પૂરા થાય બે. તો એવું છે. સારું હાલો. તો આવી હતી અમારો આજની પ્રવૃત્તિ અને આવો રહ્યો આજનો દિવસ. તો ઘરમાં ને ઘરમાં તો બીજું શું હોય. તો ગુડ નાઇટ. હા આજે રાતના જ બ્લોગ પૂરો કરું છું. એટલે ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવજો.